નમસ્કાર મિત્રો. તો આજે આપણે ઓફિસે બનાવી છે જમજમાટ ભેળ. આ ભેળ એવી બની છે, ખાવો એટલે ગાંડા થઈ જાઓ અને ગાંડા છે એ ડાયા થઈ જાય. તો આપણે આ ભેળ બનાવવાની છે. એકવાર તમે ઘરે બનાવીને પછી ખાજો મારા કલેજા, કેવી મજા આવે તમે જોજો. આ છે ટમેટા, અમેરિકાથી આવ્યા છે, ડોનાલ્ડ ટ્રમ્પે આપણને આપ્યા છે. પછી છે આ વ્હાઈટ કાંદો, દુબઈથી આપણને શેખે આપ્યો છે. પછી આ છે લાલ કાંદો, આ આપણે મારા મામાએ ગિફ્ટમાં આપ્યો છે. આ લીંબુ છે, એ આપણને અફઘાનિસ્તાનથી આ ગુજરાત ટાઇટનની મેચ જોવા ગયો હતો ને ત્યારે મને રાશિદ ખાને ગિફ્ટમાં આપેલું છે સ્પેશિયલ. આ ચણા જોર ગરમ છે, આપણે દિલ્હીથી લેવા હતા, આપણે ગયા હતા ને ફરવા ત્યારે. અને આ છે ચણા દાળ, આ આપણે સ્પેશિયલ મારા ગામથી સાવરકુંડલાથી મગાવી છે, ફારૂકબેન ગલ્લેથી. આ છે છેણા, આપણને રશિયાથી આવ્યા છે, પુતિને આપ્યા છે. યુદ્ધ ચાલુ હતું ને એટલે કે કેલ્શિયમ વધારો થોડુંક, એટલે આપણા છેણા. તો આ ટમેટા છે, આપણે એના કટિંગ કરી નાખવાના છે, બાજુવાળાને અવાજ ન આવે એમ કાપી નાખવાના છે. ડુંગળીને પણ ટમેટા કટિંગ કર્યા એમ કટિંગ કરી નાખવાના છે, હોટલવાળા કરે એમ. ભલે આપણે એની જેવું ન થાય કટિંગ, પણ ટ્રાય મારવામાં આપણે શું વાંધો. તાકાતવાળા સણ્યા હો દાળ. તમે બધા વિચારતા હશો કે આ બધી વસ્તુ બહારની કેમ વાપરી છે. તો આ યુદ્ધ ચાલુ હતું એનું આપણે સમાધાન કરાવવા ગયા એટલે બધાએ મને એક એક વસ્તુ ગિફ્ટ આપી દીધી, એની આપણે ભેળ બનાવી નાખી. कौन है ये लोग? कहां से आते हैं? ચણા જોર ગરમ. ને આ પ્રોગ્રામ આપણે રાતે જ કરવાનો છે, દિવસે નથી કરવાનો, નકર બહારનું યુદ્ધ ચાલુ છે એમ આપણે આજુબાજુવાળા યુદ્ધ ચાલુ થઈ જાય જો તમે દિવસે બનાવશો ને તો. વાઇટ આવી જાય, આજુબાજુ વાળા આવી જાય.